કેટલું પક્ષી ઉડતું હતું જોયું ને એ બધું આપણી મકાઈમાં આનંદ કરે છે. હાલો તમને આપણે એને ઓ જો હજી ઉડે છે. આ બધું પક્ષી દર વર્ષે આવી રીતે આપણી મકાઈ હોય કે જુવાર હોય કે પછી બાજરી હોય આની અંદર આવી રીતે થઈને જ આનંદ કિલોલ કરતા હોય છે. હજી જ્યાં આ મકાઈ ખૂટશે ને ત્યાં આપણે ઓલી સાઈડ બાજરી વાવી છે એ બાજરીમાં પાછી આટલી ને આટલી ચણ થઈ જાય છે. અને આ હેતલબેન છે કેટલાય ટાઈમથી અમારી વાડીએ નહોતા આવતા ને આજે આવ્યા છે ને જઈ એને ભૈલો ને એની મમ્મી ને જશે ઠાણે ઘણે ખુરશીમાં બેસી ગયા છે. અને અહીંયા જવો આ બે હાવજ અહીંયા બેસી ગયા છે એક કાળો ને એક ધોળો. પણ આ કાળો હાવજ રહ્યો ને એ હરમેતમાં જ નથી હોતો. એ આવી રીતે લૂઝ જ રહે છે ગમે એ કારણ હોય. બાકી ખાવા પીવાનું તો બેયને સરખું જ મળે છે. પણ આપણો આ લાલ રહ્યો એ જોઈ લ્યો એ મોજમાં જ હોય આનંદમાં જ હોય. અને આ કાળિયો રહ્યો ને એ હરમેતમાં જ ન હોય. અને આ છે તુવેર પણ કેટલા મસ્ત કલર થાય છે એના ફૂલડામાં લીલા પીળા અને પછી લાલ મસ્ત જ કલર છે. આપણે ને આની સિંગ કરતાં આપણે આને ફૂલ આવે છે ને એટલે આખું આમ શોભા માણસો શોભાના ઝાડવા વાવતા હોય છે. ને આપણે તુવેર વાવીને એમાં પણ જો કેટલો મસ્ત જ કલર દેખાય છે લીલું પીળું લાલ છે ને. બાકી કાંઈ ઘટે નહીં મસ્તીનું છે ને. સિંગો પણ થઈ ગઈ છે અને આ બધા જ ફૂલડા છે જેના કલર બહુ જ મસ્ત છે કેસુડા જેવા. અને આપણે આ ચોમાસે એક દાણામાંથી જે બદામ ઉગી હતી એ અત્યારે આવડી મોટી બની ગઈ છે. કેટલી મસ્ત બદામ થઈ ગઈ છે. અને આ બદામની અંદર ગમે તે રસ આવતો હોય કે રામ જાણે સતત આની ઉપર આવી રીતે કીડીયું રખડ્યા રાખે છે. અને બધી જ હોન કીડી જે કે લાલ કીડી છે એ બધી હોન કીડીઓ આની ઉપર રખડ્યા રાખે છે. જો દેખાય હવે શી ખબર આની અંદર એવી મીઠાશ આવતી હોય કે રામ જાણે. આખું પત્તું છે એ હોન કીડીઓથી ભરેલું છે. અને હવે ટ્રેક્ટર અમારું પાછું આવી ગયું છે. એટલે હવે અમે જઈ કુળા ભરવા. આ સાઈડ આખા પડામાંથી આપણે હારી લીધી છે નીણ. અને હવે આ આખું પડું જો હરાઈ ગયું છે. અને હવે આટલા થોડા ઘણા પૂળા રહી ગયા છે એ હવે આપણે ભરી લેવી ફટાફટ. કારણ કે હવે દોવાનો ટાઈમ પણ થતો જાય છે. કેવા કેવા કલર આ કુદરતના કલરને કાંઈક સીમા નહીં એવા મસ્ત મસ્ત કલર થતા જાય છે. વાવ માય ગોડ. અરે વાહ આ પવનચક્કી તો અમે જોઈએ નથી. ઝૂમ કર્યું ત્યાં દેખાણું. સરસ. ચલો હવે આપણે પૂળા નાખવા માંડી. નહીંતર ચાવડા સાહેબની ધીરજ ખૂટી જાય છે અને અમને બોલવા મળશે. એને કરતાં આપણે પૂળા નખાવા માંડવી. તો હાલો તમે લોકો પણ ટ્રેક્ટર ભરાવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.